જય માતાજી મિત્રો। માં ભવાનીના આશીર્વાદથી અને ગણપતિ બાપાના શુભારંભથી આપણે આપણી નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરવા જઈ રહ્યા છે, જય ભવાની કોકોનટ ફાર્મિંગ। હું યાદવ દિવ્યરાજ આપનું સ્વાગત કરું છું આ પ્રથમ વિડીયોમાં। આ વિડીયો બનાવવાનો મૂળ હેતુ એ જ છે કે આપણી આજુબાજુના વિસ્તારમાં નારિયેળીનું ખૂબ સારા પ્રમાણમાં વાવેતર થાય છે અને ધીમે ધીમે આપણા જે ખેડૂત મિત્રો છે બગાયત પાક તરફ આગળ વધી રહ્યા છે। તો એને અનુલક્ષીને એમ થયું કે હવે આપણે ખેડૂતોને સાચી માહિતી આપીએ, જેથી કરીને ખેડૂતો પોતાની નારિયેળીમાં સારું ઉત્પાદન મેળવી શકે, સારી ગુણવત્તાવાળો માલ બજારમાં આપી શકે। અત્યારે નારિયેળીનું વાવેતર ખૂબ સારા પ્રમાણમાં થઈ રહ્યું છે, પણ ખેડૂતો પાસે એની સાચી માહિતી નથી કે ભાઈ નારિયેળીનું વાવેતર કઈ રીતે કરવું, કેવી રીતે એની જાળવણી કરવી, એને જ્યારે ફ્રૂટિંગ ટાઈમ આવે ત્યારે કેવી રીતના ખાતર આપવું, કઈ કઈ દવાઓ છાંટવી। કેમ કે મિત્રો અત્યારે પહેલાંની જેમ નથી કે નારિયેળી વાવી દીધી અને ફળ આવી ગયું, કેમ કે હવે ધીમે ધીમે નારિયેળીમાં પણ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે। તો એની સામે કેવી રીતે ટકી રહેવું, કેવી રીતે એમાં આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ, એટલા માટે આપણે સાચી માહિતી ખેડૂત મિત્રો પાસે હોવી ખૂબ જરૂરી છે। તો તમારો બધાનો જો સાથ સહકાર રહ્યો તો આપણે આગળ બધા ખેડૂત મિત્રોની મુલાકાત લઈશું, કોણ સારું ઉત્પાદન મેળવે છે, સારું ઉત્પાદન મેળવતા ખેડૂતોની પણ મુલાકાત લઈશું કે તે કેવી કેવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે। તો એવી પદ્ધતિઓ આપણે અપનાવીએ અને સારી ગુણવત્તાવાળો માલ આપણે બજારમાં આપી શકીએ અને સારું પ્રોડક્શન મેળવી શકીએ નારિયેળીમાં। તે સંબંધિત બધા જ વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલમાં મૂકીશું અને આગળ વધતા રહીશું। તો મિત્રો સપોર્ટ કરજો અને આપણે આગળ વધશું। જય માતાજી, જય મિત્રો, જય ભવાની।